બનાવ આજે શું જમવાનું બનાવું યાર. આ તો એટલી થાકી છું ને એમ જમવાનું મારે બનાવવાની જરા ઈચ્છા જ નથી. પણ હવે જો હું બહાર જઈને એવું કહીશ કે આજે બહાર જમવા જાવ છે તો સાસુમાં આવું કરશે આમ. અને ઈ એમ નહીં કે લાય આજનો દી હું ખાવાનું બનાવી દઉં. આમ મન જ નહીં થતું બનાવવાનું, કઈક વિચારવું પડશે. હા આઈડિયા. હા હા શું કરે છે? બસ જો હું તે રસોઈ બનાવવાની તૈયારી હતી. કેમ તું જાતે નહીં બનાવતી રસોઈ? એવું છે એમ, તને નહીં આવડતું? હા. ના હો, હું તો લગ્ન કરીને આવી ને ત્યારની રસોડામાં જ છું. અને મને તો રોજ અલગ અલગ બનાવીને ખવડાવવાની બહુ જ મજા આવે. કેમ કે છે ને મારા સસરા ને સાસુ ને બધા તો આ કોની જોડે એકલી એકલી વાતો કરે છે? શી ખબર, લે સાંભળવા દે. તમે શું વાતો કરો તો ખાય ને એટલે એટલા વખાણ કરે ને કે શું તું તો કેવું સરસ જમવાનું બનાવે છે. એટલે મને તો છે ને જમવાનું બનાવવાનું બહુ જ ગમે. અને જમવાનું સારું બનાવતા આવડતું હોય ને તો બધે આપડા વખાણ કરે. એટલે આપણે સારું જ રહેવા. મારા સાસુ કે ઘણી વાર લાય હું બનાવું, પણ હું તો ના જ પાડી દઉં. ના ના તમારે નથી બનાવું, આજ તો હું જ બનાવીશ ખાવાનું. એમ જ કહું, રોજ હું જ બનાવું. અને બધા મોઢા ઉપર કીસું 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 એમ જ હોય. એટલે મને તો બહુ જ ગમે રાંધવું. અને બધાને ખુશ તો રહે આપણાથી, ક્યાંય મોઢા જ ન બગાડે. કઈ નહીં તું શીખી જા હવે બનાવતા. હો હા સારું, ચલ. એ હા પછી કરું. હા બાય, ચલ. હવે ખબર પડી આ બધા કીસું 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 શું કરવા કરે છે. અત્યાર સુધી હું મસ્ત મસ્ત રાંધતી હતી તો મારું નામ ને, હવે મારી બેટી આવી છે એટલે એનું આજ તો હું જ રાંધીશ, એને રાંધવા જ ના દે. અને હવે તો એવું જ કરવાનું, થોડા થોડા દિવસે છે ને મારે બનાવવાનું. નકર મારા હાથનો સ્વાદ ભૂલી જાય બધા. નકર કીસું કીસું જ કરે. આજ તો મારે જ બનાવું છે બહુ કીસું. હા મમ્મી. શું કરે છે? કઈ નહીં, બસ જો જમવાનું બનાવતી હતી. તો એવું કરે, આજે હું જમવાનું બનાવી દઈશ. કેમ? બનાવી દઉં આજે. તું રોજ રોજ બનાવે તને થાક લાગે ને, એટલે એમ થાય ના કોક વાર મમ્મી. હું બનાવું ને કઈ. હા મમ્મી હું બનાવી દઉં, તમે બેસો ના ના, જાઓ, તું તમારે આરામ શાંતિથી. કરવાનો યાર. અરે ના, પણ તું સાંભળ, તું શાંતિથી ટીવી જો. આજે અનુપમા જોજે અને હું ખાવાનું બનાવીશ આજે. હું પાછું હું બનાવવાનું ભૂલી ના જવું એટલે. અરે ના મમ્મી, હવે તમારે આરામ કરવાના દિવસો છે, મારે જ કામ કરવાનું હોય. ના ના, આજે મારું મન થયું છે, હું જ ખાવાનું બનાવીશ. એટલે તું ટીવી જો. હો, હું બનાવીશ. તું કે ને બનાવી દઈશ આજ તો. એવું? હા સારું, ચલ. સારું, ચલો હું બનાવી દઉં. હા શાંતિ આજે તમારે. હમણાં થોડાક દિવસે મને આવી શાંતિ મળતી રહે ને તો બહુ મજા આવી જાય. અને જો મમ્મી ખુશ થઈ ગયા, ખુશી રસોઈ બનાવે. અને મારે રસોઈથી છૂટ થઈ. નો મમ્મી દુખી, નો હું દુખી. હવે મસ્ત અનુપમા જો. માસી આવું અંદર? હા, આવો ને, આવો. સામે પૂછ્યું તમે ઘરે છો ને, તો એ કે હા છે. એટલે મેં કીધું હા, લાવજો. બેસ. આ કંકોત્રી આપવા આવી. એવું છે? હા. પાણી પાણી લો. પાણી. મસ્ત. ગરમી બહુ છે ને. હા. શરબત પીશે? ના ના ના. ચા પાણી કઈ? અરે ના ના ના. શરબત લાવું થોડો. નો ચાલે. માસી બહુ સારા છે. લો આવા પાડોશી બધા મળે. માસી હવે આની શું જરૂર હોય? ના ના, પીવો પડે શરબત. હું શું કહેતી હતી, આ તમે બાજુમાં કંકોત્રી આપી દેજો ને. આ બાજુવાળાની? હા એ નથી ઘરે અત્યારે, તો તમે આ આપી એમ દેજો. નહીં આપવા આયા હતા. હા લાવ લો. અને અહીંયા શું નોકર સમજ્યા છે અમને? મોટા શરબત પીધો ને પાણી પીધો ને કોકની કંકોત્રી આપવા આયા છે. મને એમ કે અમારી હશે. અહીંયા જાળીમથી નાખતા જજો. અહીંયા નવરા નહીં અમે. હેડે આયા મોટા મેં કોકના. ના તો પાડી હતી તમને શરબતની, તમે પરાણે આવી. મને એમ કે અમારી કોકની કંકોત્રી આપવા આયા છો. કોકની આપવા નહીં આવવાની. અહીંયા નાખી દેજો જાળીમથી. જાવ અહીંયા. આયા મોટા. પાણી પી ગયા, શરબત પી ગયા. મને તો એવું હતું કે આ લગ્ન આ વખતે કોઈના લગ્ન નહીં આયા, ક્યાંય ખાવાય નહીં ગયા. સારું કંકોત્રી આવી તો ખુશ થઈ ગઈ. તાત કે કોકની છે, નવરીની હેડી આવી હતી. હવે આવતી નહીં કોઈ દીકરી. મમ્મી તમારું મેં બધું ભરી દીધું છે ઠેલામાં. અને જો આ ડબ્બામાં છે ને બધી દવાઓ ભરી છે તમારી. આમાં બધી દવાઓ ને એવું ભરી દીધું છે ને, બધું વ્યવસ્થિત છે. માથાની, તાવની, ઝાડા ઉલટી બધી દવાઓ આમાં મેં ભરી દીધી છે. બરોબર? આ હાચવીને થેલામાં મૂકી દેજો. અને તમારે મહેંદી બેંદી મૂકવી હોય ને તો એ મૂકી દઈશ. હો, સાંજે આજ મહેંદી મૂકી દઈશું. હા ને? અને બીજું કઈ કામ હોય તો મને કહેજો. બધું ભરાઈ ગયું ને તો હું છે ને ચા બનાવતી આવું તમારા માટે. હો હા હા, જા. હારી આખો દાડો તમારે જો ઝઘડ કરતી હોય, ડાચું ચડાઈને ફરતી હોય. અચાનક શું થઈ ગયું? એટલો પ્રેમ ઉભરાઈ ગયો. દવા તૈયાર કરી દીધી, ચા મૂકી દઉં, મહેંદી પાડી દઉં. ખબર નહીં શું થઈ ગયું છે આને. હારું ખબર નહીં પડતી. લાય ચેક કરું અંદર શું કરે છે. કઈ થયું નહીં ને આને.
લી ના બેન, હું એનું ધ્યાન રાખતી હઈશ. એટલે આ તો જાત્રા કરવા જાય ને તો શાંતિ 2 મહિના મારે. મારું તો ઘરમાં કાંઈક હાલે, આ તો મારું કાંઈ હાલે ન હોય ને, એ ડોસી લોહી પી પી કરે. એના કરતાં જાય ને તો શાંતિ. હવે ખબર પડી મારી બેટી કેમ આટલું મારું ધ્યાન રાખે છે. આ હું જઉં જાત્રા કરવા પછી માંદી પડું પાછી આવું. આ 2-3 મહિના અહીંયા રહું તેને શાંતિ ને એટલે બધી દવાઓ તૈયાર કરી નાખ. હું તો કહું છે ને હમણાં ન્યા જ રહેવા જોઈએ, આવા જ ન જોઈએ પાછા. 2 મહિના જાય ને તો એમ થાય હાઈસ ગયા. એટલે હું તો છે ને બધું ભરી દઉં છું, કાંઈ ભૂલવા ન જોઈએ. આ તો નહીં માંદા પડે ને તો પાછા કેન્સલ કરે. શાંતિ થાય ને એને ખબર પડે હવે તો જવું જ નહીં મારે. એના કરતાં જાય ને તો હારું. મમ્મી, એ મમ્મી, એ હા અહીંયા આવો તો. આ ફોટો અહીંયા તમારો કોને લગાવ્યો? એ તો મેં ખાલી જ લગાવ્યો છે. એવું? અહીંયા રખડતો હતો તો મેં અહીં લગાવી દીધો, જગ્યા હતી ને એટલે લગાવ્યો છે. ઠીક ત્યાર. હું છે ને બહાર જઈને આવું, 10 મિનિટનું કામ છે, હું પતાવીને આવું હો. હાય ગઈ. આ છે ને ફોટો અહીંયા કેમ લગાવ્યો છે ખબર છે? આમાં આવો તમને કહું. આ છે ને રોજ ભગવાનના દીવા કરે ને ત્યારે પછી મારી એ આરતી ઉતારે, એટલે હું એ છે ને વિડીયો એને ઉતારી લઉં અને મારી બેનપણીઓને એનો વિડીયો મોકલું ને તો મારી બેનપણીઓ બધી બળી બળીને રાખ થઈ જાય. એવું કે હાય આ અમારી વહુ તો જો અમને બોલાવતી અને એની શિલ્પાન વહુ તો કેવી હારી મળી છે, રોજ એની આરતી ઉતારે છે. એટલે અહીંયા ફોટો લગાવ્યો છે. મમ્મી, હું આવી ગઈ બજારથી, એક વસ્તુ લાવી તમારા હાટુ. શું લાવી? આ છે ને હાર લાવી, આ ફોટા લગાવવા હાટુ. એ મૂર્ખી, આ ફોટાને ના હાર હોય, મરી ગયા હોય ને એના ફોટાને હાર હોય. હું જીવતી છું, જીવતા ફોટાને હાર હોય? પણ મમ્મી, હું રોજ ભગવાનની આરતી ઉતારું ને તો આમને ઉતારું છું ફોટાની તે. તો હવે આ આરતી આ બધા ભગવાનને માતાજીને હાર છે તો આ ફોટાને હાર તો હોવો જ જોઈએ ને. એટલે હવે આ હાર પહેરાઈ દેવાનો તો જ ફોટો લગાડવાનો, નકર કાઢી નાખવાનો. એટલે હાર તો પહેરાવો જ પડે. એટલે ના હોય હાર ત્યારે ભગવાનના ફોટાને હાર હોય, મારા ફોટાને હું જીવતી છું ના હોય હાર. હોય જ હાર તો પહેરાવો જ પડે. હવે તો પહેરાઈ જ દેવાનો. અરે ભગવાન, આ તો હું હોશિયારી કરવા ગઈ ને તો મને જ ભારે પડી. શું અહીંયા તો હા મમ્મી, આપણે ઘઉં સાફ કરવા છે ને તો આ બાજુવાળાને ત્યાંથી જાને ચાયણો લેતી આય, સાફ થઈ જાય. હું ચાયણો લેવા નહીં જાઉં. દર 3 વર્ષથી આવી છું, દર વખતે માંગીને ઘઉં સાફ કરવાના. હું નથી લેવા જવાનું. તને 3 વર્ષમાં જોર આવે? હું 25 વર્ષથી અહીંયાથી જ લાઈન ચારું છું. એકવાર જોતો હોય 12 મહિનામાં શું ભાઈ લઈ આવાય? હું નહીં જાવ લેવા. તમે ભલે 25 વર્ષથી જતા હોય પણ હું લેવા નહીં જાઉં. અલી લઈ આવે એમાં શું ઘસાઈ જવાનું ચાયણામાં? પછી આ કહેવાય જઈને એક દાડો જોતો એમાં. અને તારે જ સાફ કરવાના છે. ના લેવા જવું ને તો પેલી દૂધી છીણવાની ખમણી રહી ને એનાથી ચાળીને સાફ કર, ખબર પડે તને. મારે નથી કરવું હો મમ્મી, અને હું લેવા નહીં જ જાઉં. આટલી બધી કંજુસાઈ વેળાએ ના કરાય. એક ચાયણા લેવામાં તો આવું કરે છે તો આ હું બીજું લેવામાં. હા એટલે હા કંજુસિયા છે એક નંબર. હા તો કઈ નહીં, નવો તો નહીં જ લાવવાનો. લેવો હોય તો લઈ આય, જા નકર કઈ નહીં. હા વાંધો નહીં, ચલો. કીસુ, એ કીસુ, અહીંયા વાત કહું. શું મમ્મી બોલો? અરે મેં કાલે તને પેલા પૈસા મૂકવા આપ્યા હતા ને, હા એ લાય ફટાફટ જવાનું છે તારે પૈસા લઈને. ચલ. ઓલા 50,000? હા. કેમ, ક્યાં જવાનું 50,000 લઈ? અરે મીત કોમામાં ગયો છે. અરે કીસુ, શું થયું મિતને? અરે કાલે વાત નતો કરતો, રાતે મારે ફોન લેવાનો છે. હા. તો એ કોમામાં ગયો છે તો એને ગમી ગયો, જોવા ગયો તો એટલે કે 50,000 રૂપિયા લઈને કિશુન મોકલો કે એવું કીધું. એનો ફોન આવ્યો તો એ તને ક્યારનો ફોન કરે, તું ઉપાડતી નથી. કોમામાં કેમ ફોન લેવા ગયા? અરે યાર, કોમામાં નહીં ક્રોમામાં ગયા છે, ક્રોમામાં. શું કોક દિવસ કોકનો જીવ લઈ લેશો આમને આમ? હાલ એવું છે કે કીધું તું મને કોમા કરતો હતો. મેં કીધું કોમામાં નહીં ક્રોમામાં મમ્મી, ક્રોમામાં. હા એ બધું એક જ કહેવાય. હવે એક ના કહેવાય, હમણાં હાર્ટ એટેક આવી જાત મને. સારું જા તું પૈસા લઈને. ફોન આવ્યો ક્યારનો તને ફોન કરે, ઉપાડતી નહીં ફોન. શું કરો છો મમ્મી? કઈ નહીં, જો શું કરું છું ને શું વિચારતી હતી. આ બધાનું જોવું ને એટલે મને વિચાર આવે છે કે આ બધા એક એક છોકરા હોય છે તો એ કેવા અલગ થઈ જાય છે, મમ્મી પપ્પાથી અલગ થઈ જાય છે. એટલે અમને એમ થાય કે મને ટેન્શન થાય કેવા અલગ થઈ જાય છે બધા. મમ્મી તમે આવું બધું ના વિચારો યાર. આપણે જો કોઈ દિવસ અલગ નથી થવાનું, આપણે તો ભેગું જ રહેવાનું છે. આપણે ક્યારેય અલગ નથી થવાનું. તમે આવી બધી વાત ન કરો, મને બહુ દુઃખ થાય આવી વાતો કરો ને. તો આપણે તો જોડે જ રહેવાનું છે. મને ના ખબર, અલગ થઈએ તો મને ના ખબર. આપણે તો ભેગા જ રહીશું. હા જેને રહેવું હોય બાકી આપણે તો ભેગા જ રહીશું. હા મમ્મી,
મારા જેટલા વાસણ હોય ને એટલા બધા કાઢીને રાખજો, બરોબર? મારા મમ્મી ઘરના હોય એટલા બધાય. અને હું બધું અહીંયા મારું જેટલું છે ને એટલું લઈને જઈશ. લઈ જ જા જો આ બધું તૈયાર કરીને જ મૂક્યું છે, કશું બાકી નહીં રાખવાનું, પણ તું જા અહીંથી બસ. હા તે જતી રહીશ, મને કે તમારે ભેગો રહેવાનો શોખ નહીં. હા જતી રહેજે, એને છે ને તારું મોઢું ના બતાવતી નહીં મને, ઉપડી જજે. મારે તમારું મોઢું નથી જોવું, તમારું મોઢું જોઈને કોનો દિવસ સારો ગયો? હા તો જાઓ ને શાંતિ, મને અહીંથી જાઓ તો આખો દાડો તમારા ઢૈરા કરવાની, તમારી તો લપ કરી એના કરતા હું ચૂકવું અહીંથી. હાલો આ વાસણ બીજા જોતા હોય ને તો અમારે લઈ જજે, પણ જા જઈ. મને શાંતિ. હા તો કઈ નહીં. મમ્મી અમે રાતે છે ને મૂવી જોવા જવાના છીએ, અને રાતે 12 ને 12 જ જમી લઈશું, ઘરે નહીં જમી. મિતનો ફોન આવ્યો હતો અત્યારે. બહાર જમવાનું છે એમ? હા. મૂવી જોવા જાવ એનો વાંધો નહીં, પણ જમવાનું ઘરે રાખજો. ઢોકળાનું પલાળીને નહીં હવારે મૂક્યું, પછી કાલે ખાટું થઈ જાય, નાખી દેવાનું. તો વહેલા બધું નક્કી કરાય આવું. મેં તો ના જ પાડી હતી મમ્મી મિતને કે જાવું જ નથી એમ, પણ ઈ માનતા નહોતા. ઈ કે જાવું છે. બાકી મેં તો ના જ પાડી દીધી હતી, આજે કાંઈ બહાર ખાવું જ નથી. હવ તે આવજો જમીન બહાર, મારે શું, પણ વહેલા નક્કી કરતા હોય તો સારું. આ બધું ફેંકી દેવું પડશે હવે, બધું ફેંકવામાં જાય છે, કઈ જીવ બળે આપણે. હવે તમારે ક્યાં કમાવા જાવું છે તો તમારે ચિંતા. સારું હું જાઉં છું ઉપર તૈયાર થવા, મિત આવતા હશે. એટલે ભગવાનનું નામ લેવાય શાંતિથી, તમારે શું ચિંતા છે હવે? આ તો છોકરાનું નામ લે ખાલી, છોકરાએ મીતે કીધું, કશું એને ના કીધું. આને જ અમારે નકરો ઢઢડિયો હે બહાર જવાનો ઉલારો, બહાર ખાવાનો, બહાર પિક્ચર જોવા જવાનો, ફરવા જવાનો, બધું ઘરે બનાવેલું ફેંકી દેવાનું. પાછી કે તમારે કમાવા જવું છે, એટલે કમાવા નહીં જવું, તમે લાખ રૂપિયા કમાવ પણ અવેરો નહીં તો શું કરવાનું? તમે વાપરો એનો વાંધો નહીં, પણ આ નાખી દેવાનું હોય વસ્તુ. બરો આપણો જીવ ભરી જાય આમનું નામનું જોઈને આવતો. રિયા એટલું રહેવું એને ચિંતા નહીં કરવાની ખોટી. આ તો હવે ભગવાન ઉપર લઈ લે ને તો સારું, શાંતિ. આવું હોળીઓ મટે એમની.